શું કહો છો જીગા ભાઈ? ચમચમ છો મજામાં તો છો ને માર ભાઈ? અરે નાના જીગા ભાઈ, નાનપણની યાદ કઈ લાવવાની જરૂર નહીં. હું તો ઈનો ઈદ છું, હડમતો એટલે તમારી ખબર છે નાનપણમાં હું માર ખાતો ઈદ છું. હું નાનપણની યાદ ના લાવશું ને પછી મને રીસ ચડશે પરી માર ભાઈ. પણ જીગા ભાઈ, તમારે બાળપણની યાદ લાવવાની જરૂર નહીં. એટલે નાનપણમાં તમે મને શું મારતા, તમે શું મારતા. જો તમે કદાચ નાનપણની મને યાદ પાછી અલવરાવશો ને તો પછી મારું મગજ છટકશે પણ. અને મારા બાપની શોખ હું તમને કંઈક હોદાહાળમાં બોલી દઈશ. અને જો હું તમને હોદાહાળમાં બોલી દઈશ ને તો તમને ખોટું લાગશે અને માણસ જે જુએ રહેશે અહીંયાને ખોટું લાગશે. એટલે હું તમને શું કહું છું, એ યાદ કઈ લાવવાની જરૂર નહીં. લે માર ભાઈ, ફોટો પાકેટમાં જોઈને તમને યાદ આવી છે તો એટલે જીગા ભાઈ તમને મારી યાદ નહીં આવી હોય તો પેલી તમારી જાનુડીની યાદ આવી હશે. ચમ તે જીગા ભાઈ ચાહે જાતી ની શક ચમ તમારી જાનુડી એટલે જમતે એની ચાહે ભાળ નથી મળતી. જીગા ભાઈ ચાહે ખોવી જશે કે ચમ? લે ફૂડું મને પેલા વાત ના કરો. હું રાકેશ બેન કોત તો ગોતીએલો જ તમને તો ફૂડું વાત કરો છો જીગા ભાઈ. મારો બેટો ચાહે કોઈ સમાચાર નહીં હાલતું. હું શું કહું છું લે જીગા ભાઈ, આ રાકેશ ભાઈ તમે કીધું હોત ને તો કદાચ ઈરે તમને ગોતીએલો. મારા બાપ ના હમ બસ હું ખોટું કહેતો હોય તો. અને પણ આ જી છે ચા અલ્યા જીગા ભાઈ, તમારી ગર્લફ્રેન્ડ હતી તો પછી તમારે બુડો એની વર રાખવી પડે કે? તમે મેકી જીધી હતી ચાહે રેટીન પછી જાતી રહી એમ કે ગાડા જેવી હતી. શું અલ્યા શી ખબર જીગા ભાઈ, તમારે બુડો એની હોર તો રાખવી પડે કે નહીં? એટલે તમને તો જરા કે મગજ નહીં મારા બાપની શોગન. આમ ચાકણ ખોબરાણી છે. અલ્યા જીગા ભાઈ બુડો શોર્ટમાં સમજાવો કે તમે ગાડા થઈ જાય એટલે જ તમારી ગાડી ખોબરાઈ જાય. મારા બાપ ના હમ બસ હું ખોટું કહેતો હોય તો. કારણ કે પ્રેમ કરા ખરી પણ એના અંદર આપણે આખું ડૂબી ના જાઉં. પછી આ ડૂબી જાય તો પછી આ જ થાય છે. મારે યાદ થયું છે મારા બાપ ના હમ બસ ખોટું કહેતો હોય તો. અલ્યા હજી તો આઈડાનો ઉહીડિયો બાકી છે. ફૂડું ચા મરવા પડ્યા છો? આ તમે મરી જાશો, મારો મતલબ કે તમે એમને પછી ખાટલામાં પડ્યા હશો તો પછી આઈડાનો ઉહીડિયો ફૂડું કોણ કરશે? જો હું તો તમારા ક્ષેત્રમાં આઈડાનો ઉહીડિયો કરાવવા જવાનો નહીં. મારા બાપના હમ તું ખોટું કહેતો હોય તો. કારણ કે મારે 2 વીઘા હુકાયરો છે. 2 વીઘાની સોરી 27 વીઘા હુકાયરા છે. એટલે હું કઈ ઉહીડિયો હલાટ તમને કરાવવા જવાનો છો નહીં બાપના હમ. શું વાત કરો છો જીગા ભાઈ? તમે કાલે આખો દાડો રોયા? પાછા શું કાલની તમે જી રાતે રોયા તા? એટલે એ ભાઈ તમારા જેવું તો કોઈ ભણ હશે. એટલે તમે તો બધું રોઈ રોઈને જ ગાંડા થોરાશો. એટલે આ જીગા ભાઈ રોઈ રોઈને ગાંડું ના થવાનું હોય એ તો ચાક બધું જડી જશે એમ કહો છો. એમાં ગાંડું ના થવાય બધું રોઈ રોઈને. તો મારો ભાઈ વેઠવો પડે આ શિયાળો અને ખરો તડકો. હાંભળો, પ્રેમ કર્યો છે તો પછી પારે પાડવો જોઈએ મારે ભાઈ. એમાં પછી કઈ નવી તો તમે કરી નહીં. શિયાળો ઉનાળો વેઠ્યો હોય કારણ કે એને રેદું ભરવા ને તમારે રેદું ભરવા આ કામ તો કરવું જ પડે. અલ્યા ભાઈ હવે હવને રામ રામ કરીને જીગા ભાઈ તમારે જાવું છે ચાકન હે? એટલે શું તમે કસમાં જોરાશો માર ભાઈ? હા તો બરાબર, કસમાં જાતા હશો કદાચ તમે ભાગ બાંધવા. સારું તો તમારું કોઈ કામ નહીં, તમે ના કરો. અને અમારે રાકેશ ભાઈ આ કેરા છે. શું કહો રાકેશ ભાઈ? અલ્યા શું રાકેશ ભાઈ કહી દે પણ શું કહી ગયો હું? અલ્યા મારો ભાઈ રોપ મને કશું નથી. મને કોઈ એવો સડાહ બડાહ નથી. અલ્યા પણ શનો સડાહ તમે કહો છો ઈ તો કહો પેલું. ઓહો બ્લોક કર્યો એમ ને? બરાબર. બ્લોગમાં તો રાકેશ ભાઈ કેવું છે ખબર છે? અમારા હમણાં જીગો ભાઈ આવી ગયા હતા. એટલે જીગો ભાઈ ને બે જબ્બર ટ્રેન્ડિંગમાં ચાલ્યા. તો પછી મને એવું થયું કે હમણાં રાકેશ ભાઈ નહીં લાવવા વિડીયામાં. એટલે મોન જીગો ભાઈ બે બૂમ પડાવતા હતા. પણ હવે થોડુંક વળે મંદુ આવી ગયું છે એટલે વળે તમને પાછા લાયા છે. તમને તો ખબર છે ને કે જ્યારે મારે મંદુ આવે યુટ્યુબમાં ત્યારે હું તમને જ પાછા લાવું છું. તમે પાટે ગાડી ચડાવો છો એટલે મારા ભાઈ વળે પાછા આવી ગયા છે. એ તો બ્લોક તો એટલા માટે કર્યા તમે વાત હાસી તમે પૂરા કર્યા હતા મારા શોખ. તે દાડા લુગડાની જોડી એક માજી હતી તો મને એમ કીધું પછી આવજે હડમતા. ખબર છે તમે મારા શોખ પૂરા કર્યા છે. પણ આ તો શું હમણાં જીગો ભાઈ મારા ટ્રેન્ડિંગમાં હતા એટલે એને ઉપાડી લીધા મેં. અલ્યા ભાઈ કમંડમાં તો અમારે જીગા ભાઈ ના કમંડમાં ફરું છું. હમણાં જીગો ભાઈ આવી ગયા હતા અને ટ્રેન્ડિંગમાં અમે બે જબ્બર ચાલી ગયા હતા. એટલે તેમાં એ જીગા ભાઈ નો ઘમંડ છે. ચમ ખોટી વાત ચા કરું છું? હું તો હાસી જ વાત કરું છું ને ફોટું. મેં તમને ના કીધું કે હું જીગા ભાઈ ભેગો હમણાં હતો જીગા ભાઈ હું વિડીયો લાવતો હતો ને તમને નતો લાવતો. એટલે હમણાં મેં બે બહુ ટ્રેન્ડિંગમાં ચાલતા હતા એટલે હું જીગા ભાઈ લાવતો હતો. હું ખોટી બોટી વાત નહીં કરતો. એટલે હાસું કહું છું ગળા ના હમ.
અલ્યા ભાઈ મગજમાં મને ચક્કર કાંઈ બાય ચાલતો નહીં રાકેશભાઈ આમાં કેવું છે તમને ખબર છે કારણ કે રેશમાબેનનો દિનેશભાઈ જંક્શનનો અહીંયાનું પણ નવું ગીત આવતું હતું એટલે મેં અહીંયા ઉપર પણ વિડીયો બનાવ્યો પછી અમારે જિગ્નેશભાઈ કવિરાજનો એકતા સાઉન્ડમાં આવતું હતું એટલે અહીંયા ઉપર મેં વિડીયો બનાવ્યો અને તમારો હમણાં કાંઈ સારે ગામમાં આવ્યું નહોતું એટલે તમારા ઉપર મેં ના બનાવ્યો એમાં શું મારા મગજમાં ચક્કર ચાલે છે અને હવે આ આવી ગયું છે એટલે કાલ બનાવી નાખશે આપણે ફાઇનલી પણ હું તમને શું કહું છું મને કાંઈ મગજમાં ચાલતું નહીં એટલે ભાઈ બધા જોડે હું છું ને બધાને હું વિડીયો બનાવું છું પણ એમાં કેવું છે તમને ખબર છે રાકેશભાઈ એટલે મેં તમને ગઈને ગાયું તો કે મીરાનું ના ગાયું ભાઈ મેં તમને કીધું નહીં કે હમણાં ટ્રેન્ડિંગમાં હતા એટલે ઈયન મેં લઈ લીધા પણ હવે તમને પાછા એટલે હું લાઈશ બરા પૂરું તમે ચિંતા શું કરવા કરો છો આજના વિડીયો ચમ મેં તમને ના લીધા હવે તમે કહો કે ના લીધો મને અલ્યા પણ આજ તો આવી ગયા છો નજરમાં મારી એમાં હું તમને પૂછું આજ તમે મારી નજરમાં આવી ગયા એટલે આજ મેં તમને વિડીયો લીધા બરા પડું હવે જો તમે ઘણું નાખીશું ને હું કાલ પાછો વિડીયો લઈ લો મારા બાપને સમજતું ખોટું કહેતો હોય તો કારણ કે મારું સટકે ને તારે પછી તમને તો ખબર છે ને ચેટલાની લાશો લટકે પરી જમતે એટલે તમને કાંઈ સમજાતું નથી એટલે આખી દુનિયાને સમજાય છે ને તમને કેમ કાંઈ નહીં સમજાતું હું તો એ જ કહું છું આ તમે હઠ્યો ઘણા ઘરી તમે ઘણો આવું હઠલો છો ને એટલે બસ હું રાકેશભાઈ તમને નહીં લેતો મારા બાપના હમ પણ તું તમે હઠ ના લેતા હોય તો હું જીગાભાઈની ગોળ ઉપાડી લઉં પણ તમે આવું કરો છો એટલે પછી મને એમ થાય છે કે રાકેશભાઈ આવા છે ને તે વાસે એટલે બસ હું તમને નહીં લેતો પણ હવે હું લઈશ લ્યા કસમથી ફૂડું હવે ભાઈ બાયક હાયક મેં કાંઈ અડાણું નથી મેલાયો એ તો તમારા કન પૈસા થઈ રહ્યા હતા ને એટલે તમે બાયક અડાણું મીચ્યું તમારે ભાઈ મને ખબર છે હો બકાવાની વાતો ના કરશો તમે અને એ ભાઈબંધે મેં નથી ખોવરાયા ભાઈબંધે તમારે ડખા થયા હતા એટલે બધા વેરાઈ જશે ને હું એકલો રહ્યો છું એટલે ભાઈબંધે એ કંઈ મેં નહીં ખોવરાયા મારા ઉપર તો તમે કંઈ કહેશું જ નહીં મારા બાપના અલ્યા ભાઈ તમારું સુખ બુખ કાંઈ મેં નથી જીનવાયું રાકેશભાઈ તમે હવે વધારાની વાતો ના કરશો ન કે પછી મારું જો સટચી ગયું ને તો તમારી લાશો નહીં લટકાવું અમારા પાડોશી જેટલા છે ને બધાની લાશો લટકાઈ જશે એટલે હું સારું કહું છું સાંભળેલા છે પણ તોય વળે પછી પેડા ખાવાળા વેચતા છે એટલે હું શું કહું છું સારું હું શું કહું છું રાકેશભાઈ વળે આપણે ચારેક મળાશા કાલ હું તમને 100% આવે તમે જ આપણા વિડીયોમાં બનાવશો જીગોભાઈ અને રાકેશભાઈ બે જ હશે મારા બાપના હમ વસ્તુ ખોટું કહેતો હોય તો મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખશો આ જીભ હમણાં પકડાય મારી હાને કાપીને હમણાં સાઈડમાં મૂકી દીધી ને તો પછી અવાજ નહીં આવે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને 2-3 જણાને આવો વિડીયો શેર કરી નાખજો રેડી અને ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક આલેલી છે આઈડી કે શું કે લિંક આલેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો અહીંયાથી જઈને તમે કરી શકો છો શું કે ફોલો અને મારા વિડીયા છે નામવાળા મસ્ત બનાવેલા તો કોઈને ફરમાઈશ હોય તો પણ મેસેજ કરજો હું ફરમાઈશ પણ બધાની પૂરી કરીશ મારા બાપના હમો રાકેશભાઈ મળો છો